નમસ્કાર એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવને લઈને ઘરે ઘરે તિરંગા પહોંચાડવા માટે આહવાન કરાયું હતું, જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવનાર 15મી ઓગસ્ટ પહેલા શહેરમાં 3.5 લાખ જેટલા તિરંગા વિતરણ કરવામાં આવશે, જેની પાછળ 2 કરોડનો ખર્ચ કરવામાં આવશે। વોર્ડના તમામ કોર્પોરેટરો તેમાં બજેટ ફાળવી શકશે અને 10 તારીખ સુધી તિરંગાની ખરીદી કર્યા બાદ 5 દિવસમાં તમામ વોર્ડમાં તિરંગાનું વિતરણ કરવામાં આવશે। આયોજિત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો, જે બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપી માહિતી। 15મી ઓગસ્ટ 1947 ની અંદર દેશ આઝાદ થયો। આ આઝાદી મનાવવા માટે તિરંગો એ આપણી આન બાન શાન છે। તિરંગો એ આપણા માટે ગૌરવની નિશાની છે। દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા કે ભાઈ તિરંગો એ આપણા માટે ગૌરવની વાત છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આજે નિર્ણય કરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેનું બજેટની ફાળવણી કરી ઘરે ઘરે લોકોને તિરંગા મળે એ માટેનું આયોજન કર્યું છે। એ માટેના તિરંગા અમદાવાદ મહાનગરપાલિકા 10 ઓગસ્ટ સુધીમાં પરચેસ કરશે અને પરચેસ કર્યા બાદ વોર્ડ દીઠ લોકોના ઘરે ઘરે આપણો તિરંગો પહોંચે, દાંડી સાથે પહોંચે અને દરેક લોકો રાષ્ટ્રભાવના સાથે જોડાઈ પોતાના ઘર પર તિરંગો લગાવે એ માટે જે દેશના વડાપ્રધાનની હાકલ છે એ પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા તિરંગાની ખરીદી કરી કોર્પોરેટરોના માધ્યમથી, અધિકારોના માધ્યમથી આ તિરંગો ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ટેક્સ વિભાગમાં પ્રજાના કામ નહીં કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે। ટેક્સ વિભાગના બોર્ડ વાઇઝ અધિકારીઓની સૂચના સાથે જ ઢીલી કામગીરી કરનાર 30 જેટલા કર્મચારીઓને સોકોઝ નોટિસ પાઠવવામાં આવી। પ્રજાના કામ બાકી રહેશે તો થશે કાર્યવાહી, તેમ જણાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પબ્લિકના જલ્દી નિરાકરણ આવે, પ્રજાના જે પ્રશ્નો છે એનું ઝડપથી નિરાકરણ થાય તે માટે કટિબદ્ધ છે। પરંતુ કેટલાક કર્મચારીઓ દ્વારા ફાઇલ પેન્ડિંગ મૂકી રાખવામાં આવતી હતી। પરિણામે ટેક્સ વિભાગની અંદર આવા જે કર્મચારીઓ છે જે પ્રજાના પ્રશ્નો તદુપરાંત ફાઇલો ખૂબ જ મોટી સંખ્યામાં પેન્ડિંગ રાખતા હતા, એનો એક રિપોર્ટ લેવામાં આવ્યો અને તેને આધારે ટેક્સ વિભાગની અંદર જે પણ છે આવા અધિકારી હોય, કર્મચારી હોય તેને સોકોઝ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને જે પ્રજાના પ્રશ્નો છે એ તાત્કાલિક નિકાલ થાય, ઝડપથી નિકાલ થાય તે બાબતની ચર્ચા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કરવામાં આવી છે। પ્રજાના જે પણ પ્રશ્નો હોય આ પ્રશ્નોનો અધિકારી ઝડપથી નિકાલ લાવે તે ખૂબ જ જરૂરી છે। પરિણામે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ ચર્ચા નીકળી હતી। તદુપરાંત જે અધિકારીઓને 3 વર્ષ કરતા વધારે સમય એક જ ટેબલ પર થઈ ગયો છે એ અધિકારીઓને પણ આવતા સમયગાળા દરમિયાન 1 કે 2 મહિનાની અંદર તેના પર પણ આપણે વાત કરીએ કે તેમના પણ વિભાગો ચેન્જ કરવામાં આવે। પરિણામે આપણે વાત કરીએ કે કર્મચારીઓ લાંબા સમયથી એક જ હોદ્દા પર રહેલા હોય તે માટે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અધિકારીઓને આપણે વાત કરીએ કે કામ કરતા નથી, પ્રજાને હેરાન કરતા હોય છે તેવા અધિકારીઓ પણ શિક્ષાત્મક કાર્યવાહી, પરિણામે લગભગ સોકોઝ નોટિસ આપવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 97 કરોડના નવા ફાયર સાધનો ખરીદશે તેવો નિર્ણય કરાયો છે। 70 મીટર હાઇટની હાઇડ્રોલિક સ્નોરકેલ પણ ખરીદવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપત્તિજનક સમયે આ સાધનોનો ઉપયોગ કરશે તેવી માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી હતી। જે રીતે સિટી પૂર્વ અને પશ્ચિમ તદુપરાંત વર્ટિકલ ડેવલપમેન્ટ આજે રજા ચિઠ્ઠીઓ 30 માળ, 35 માળ, 40 માળ બિલ્ડિંગોની રજા ચિઠ્ઠી આપવામાં આવે છે। વર્ટિકલ ડેવલપમેન્ટ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું થઈ રહ્યું છે ત્યારે કોઈ આકસ્મિક ઘટના બને ત્યારે ફાયરના જવાનો ત્યાં આગળ પહોંચતા હોય છે। આ ફાયરના જવાનો પોતાની સાથે સશસ્ત્ર સૈન્ય ત્યાં આગળ પહોંચે, આકસ્મિક ઘટના બને ત્યારે 30 માળ કરતા વધારે ઊંચી ઇમારતો હોય ત્યારે ત્યાં આગળ આપણે વાત કરી કે વોટર બ્રાઉઝર હોય,
20 મીટરના બૂમ ટાવર હોય, તદુપરાંત 70 મીટરના બૂમ ટાવર. પરિણામે આપણે વાત કરીએ કે 30મા માળે પણ કોઈ ઘટના બની હોય તો આ આપણે વાત કરીએ કે 70 મીટરના બૂમ ટાવરથી ત્યાં આગળ પહોંચી શકાય. વોટર કેનન વડે ત્યાં આગળ પાણીનો મારો કરી શકાય. પરિણામે કોઈની જિંદગી આગના કારણે અથવા તો અન્ય પરિસ્થિતિ જોખમાય નહીં અને આકસ્મિક ઘટનાને ઝડપથી નિવારણ લાવી શકાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 70 કરોડ કરતા વધારે ફાયરના સાધનો એનો આપણે વાત કરીએ કે કામ મંજૂર કરવામાં આવ્યા છે. લગભગ આ સાધનો 4 મહિનાની અંદર 5 મહિનાની અંદર આ સાધનો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર આવી જશે અને તેને ટ્રેન થયેલા માણસો દ્વારા આ ફાયરના સાધનો એ ચલાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ યોજાઈ, જેમાં લેવાયેલ નિર્ણય મુજબ ચાંદોડિયા ટીબી ચોપનમાં ગ્રીન પાર્ક ઊભું કરવામાં આવશે. આ બાબતે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલ 280 કરતા વધારે ગાર્ડનો 48 વોર્ડની અંદર આવેલા છે. પીપીપી ધોરણ પર ઘણી સંસ્થાઓ ગાર્ડનના પ્લોટની અંદર ડેવલપ કરવા માટે આવતી હોય છે. ચેનપુરની અંદર અદાણી રિયાલિટી દ્વારા ગાર્ડન 12,200 ચોરસ મીટર જગ્યામાં ડેવલપ કરવામાં આવશે. ત્યાં ધનિષ્ઠ વનીકરણ કરવામાં આવશે. ઓક્સિજનની માત્રા વાતાવરણમાં વધે તે માટે ત્યાં આગળ લેન્ડસ્કેપિંગ, તદુપરાંત સિનિયર સિટીઝન માટે ગજેબો છે, બાળકો માટેના જીમના સાધનો, રમતગમતના સાધનો. આમ પીપીપી મોડલ પર કોર્પોરેશનની જગ્યા અને પ્રાઇવેટ પાર્ટી દ્વારા તેનું રોકાણ ત્યાં આગળ સરસ મજાનો ચેનપુર વિસ્તારની અંદર ગાર્ડન ડેવલપ કરવામાં આવશે. આમ આવનાર સમયમાં ઘણી બધી જગ્યાએ પીપીપી મોડલ પર મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરીને ગ્રીન કવરમાં વધારો કરવામાં આવશે. નેટ ઝીરો તરફ આગળ વધવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રયોગ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટની એફએસઆઈ અને ટીડીઆર સ્વરૂપે વેચી આવેલ રૂપિયાનો ફંડ તરીકે ઉપયોગ કરશે, જે બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા માહિતી આપવામાં આવી. વિશ્વની અંદર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જોવા મળતી હોય છે. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. તો નેટ ઝીરો અંતર્ગત 2070 સુધી અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે, ઓક્સિજનની માત્રા વધે તે માટેના પર્યાવરણ રિલેટેડ અંતર્ગત આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન પાસે 2100 કરતા વધારે જે પ્લોટો છે એ પ્લોટો સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે કે જ્યાં અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે, સિવિક ઓફિસ આવેલી છે, વોર્ડ ઓફિસ આવેલી છે, લાઇબ્રેરી આવેલી છે, જીમ આવેલી છે. આવા જે પ્લોટો છે તેને મળવાપાત્ર બેઝ એફએસઆઈ કરતા એફએસઆઈ જે બચી હોય આ એફએસઆઈને બજારની અંદર વેચી પર્યાવરણ લક્ષી કામો મહાનગરપાલિકાની અંદર ઝડપથી વધે. સ્ટ્રોમ વોટર લાઈનો નાખવાની હોય, ડ્રેનેજ લાઈનો નાખવાની હોય, ગાર્ડન ડેવલપ કરવાના હોય, ગ્રીન કવર મહાનગરનું વધારવાનું હોય, એર પોલ્યુશન પ્યોરિટી કરવાની હોય, ઇલેક્ટ્રિક બસો લાવવાની હોય, આવા જે અનેક કામો છે, સોલિડ વેસ્ટ કચરાનો નિકાલ કરવાનો હોય, આવા તમામ જે કામો છે પર્યાવરણ રિલેટેડ છે એ માટે આપણે વાત કરીએ કે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર કામ મંજૂર કરી રાજ્ય સરકારને આ કામ માટે પ્રપોઝલ માટે અમે મોકલી આપીશું. રાજ્ય સરકારની મંજૂરી આવ્યા બાદ આ કમિટી કાર્યરત થઈ જશે. નેટ ઝીરો અંતર્ગત કે મહાનગરમાં આપણે વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે તે માટેના પ્રયત્નો, એની અંદર જે પબ્લિકની સુવિધા વધે કે સ્ટ્રોમ વોટર વરસાદી પાણીનો નિકાલ થાય, તળાવોના આયોજન થાય, લોંગ ટર્મ પ્લાનિંગ, શોર્ટ ટર્મ પ્લાનિંગ, તદુપરાંત આપણે વાત કરીએ કે વૃક્ષારોપણ ધનિષ્ઠ થાય, વધારેમાં વધારે માત્રામાં ગાર્ડન બને, ઇલેક્ટ્રિસિટી બસની માત્રામાં વધારો થાય. આ તમામ આયોજન આ નેટ ઝીરોની અંદર આ પર્યાવરણ વિભાગની અંદર કરવામાં આવ્યું છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.